નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. જય અંબે. સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ આરાધનામાં. માં નવદુર્ગાનો, નવશક્તિનો, નવ દિવસોનો, નવરાત્રનો પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિના 9 દિવસો દરમિયાન આપણે વિવિધ રીતે માનું જપ, તપ, પૂજા, આરાધના, અર્ચના કરતા હોય છે અને માને વિવિધ સ્વરૂપોના પ્રાર્થના સાથે, તેમના સ્વરૂપોની પૂજા સાથે તેમના આશીર્વાદ પણ લેતા હોય છે, તેમને રીઝવવા માટેનો પ્રયાસ કરતા હોય છે. અલગ અલગ રીતે માના આશીર્વાદ આપણને મળી રહે તે માટેની આપણી કામના રહેતી હોય છે. અને માં આ તો જગત જનની છે. સામાન્ય માં પણ હોય ને તો પોતાના બાળક માટે તે કંઈ પણ કરતી હોય છે. તો આ તો જગત જનની છે, આખા વિશ્વની માં છે. તો વિશ્વની માતા એ પોતાના બાળકોનું રક્ષણ કાજે હર હંમેશ સદાય ખડે પગે રહેતા હોય છે. ત્યારે જગતજનની માં અંબેના આરાધનાના આ પર્વની શરૂઆત થઈ ચૂકી છે અને ખાસ કરીને 9 દિવસોના આ નોરતા અને તેની તૈયારીઓ અને સાથે સાથે નોરતાની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવા, તમામ બાબતો વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. આ વખતે અચૂકથી ખેલૈયાઓ થોડા નિરાશ છે, ગરબા નથી થવાના, પણ સાથે સાથે એટલો વધારે સમય તમને અનુષ્ઠાન, પૂજા, અર્ચના, આરાધના માટે મળશે એ પણ વાત અહીં સામે છે. પણ આ વખતે આરાધના, આરતી માટેનો પણ સમય ફાળવવામાં આવ્યો છે. એટલે માની આરાધનામાં કોઈ કચાશ ન રાખતા, કારણ કે 9 દિવસ માની આરાધના કરશો તો આ મહામારીમાંથી માં આપણને ચોક્કસ બહાર નીકાળશે જ. આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે ડોક્ટર સતીશભાઈ ઝા, કે જે પંડિત છે. સતીશજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. પંડિતજી, ખાસ કરીને માં અંબેનો આ નવરાત્રિના પર્વની શરૂઆત થઈ ચૂકી છે. 9 દિવસ માયા લગાડવા માટે માં અંબે પણ તૈયાર છે, માં ભક્તો પણ તૈયાર છે અને માં અંબેની આરાધના કરવા માટે આપણે બધા જ ઉત્સાહિત છે. તો નવરાત્રિના આ પર્વનું પહેલા તો મહત્વ, આમ તો 4 નવરાત્રિ હોય છે વર્ષમાં, પરંતુ આ નવરાત્રિનું એક વિશેષ મહત્વ હોય છે. આ નવરાત્રિની અંદર ઘણી બધી વસ્તુઓ થકી આપણે માં અંબેને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે. આ નવરાત્રિનું મહત્વ શું છે આ સમયના? જી નમસ્કાર મિત્રો. આ નવરાત્રિનો પર્વ આદિકાલથી ચાલી આવી રહ્યો છે. બેનશ્રીએ વાત કરી કે 4 નવરાત્રિ છે. એમાં 4 નવરાત્રિમાં આ નવરાત્રિ એ મહાનવરાત્રિ છે. આ સાધારણ નવરાત્રિ નથી. 4 નવરાત્રિમાં આસો સુદ એકમથી લઈને દસમ સુધીમાં જે આ માનવામાં આવે છે તેને મહાનવરાત્રિ રૂપે, કારણ કે આની અંદર માતાજીના જે અદ્ભુત શક્તિઓ સૃષ્ટિ ઉપર નિસ્સરિત થતી હોય છે. પહેલા તો જાણીએ કે નવરાત્રિ એટલે શું. પહેલા શબ્દને આપણે જાણી લઈએ. નવરાત્રિ શબ્દનો અર્થ શું થાય છે? આમાં નવ છે અને રાત્ર શબ્દ છે. આ સંસ્કૃત વાચક શબ્દ છે. નવાનામ રાત્રિણામ સમૂહ નવરાત્ર. 9 રાત્રિઓનો સમૂહનો જે એક અલૌકિક પર્વ છે એને કહેવાય નવરાત્રિ. નવરાત્રિમાં પ્રત્યેક દિવસ માના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આપણે જેને નવદુર્ગા રૂપે કહીએ છીએ. ચંડી પાઠની અંદર કવચમાં જ માતાના 9 રૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંધમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રિતિ મહાગૌરીતિ ચાષ્ટમમ, નવમમ સિદ્ધિદાત્રી ચ, નવદુર્ગા પ્રકૃતિતા. આ બધી જ નવરાત્રિઓમાં આશ્વિનની જે આ નવરાત્રિ છે તે પ્રધાન નવરાત્રિ છે. આ નવરાત્રિના સમયમાં માતાજીની આરાધનાથી ભક્તોને સુખ, શાંતિ, આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, યશ, કીર્તિની પ્રાપ્તિ થાય છે. આ સમયે ખાસ કરીને નવરાત્રિની અંદર બધા જ ઉપવાસ વિશેષ રૂપે લોકો કરતા હોય છે ને માના ગરબો પણ કરે છે. આ બધી નવરાત્રિઓ કરતા આશ્વિનની નવરાત્રિ એટલા માટે સર્વશ્રેષ્ઠ છે કે આને યમદંષ્ટ્રા કહેવાય. આ સમયે જે સંધિકાળ હોય છે, ઋતુઓ પરસ્પર એકબીજા
થી પરિવર્તિત થાય છે. તો સંધિ કાળના દરમિયાનમાં આપણી શારીરિક ક્ષમતા જે હોય તે મંદ પડી જતી હોય છે. તે મંદ ન પડે ને આપણે આખા વર્ષ એકદમ ઉત્સાહિત રહીએ તેના માટે આ નવરાત્રિમાં વ્રત ઉપવાસ માતાજીનું પૂજન કરવું જોઈએ. માતાજીના પૂજનમાં પણ વિશેષ રૂપે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ છે. બાહ્ય પૂજનની વ્યવસ્થા છે, આભ્યંતર પૂજનની વ્યવસ્થા છે. અત્યારે કોરોના કાળમાં અત્યારનો જે આ સમય છે તે બાહ્ય જે પૂજન છે તેને થોડુંક આપણે સૂક્ષ્મ રીતે કરીને આભ્યંતર પૂજન વિશેષ રૂપે કરીએ. આ સાધનાનો સમય છે, આ સાધારણ સમય છે જ નહીં. આ સમયમાં મનુષ્ય જ નહીં, સંપૂર્ણ દેવી દેવતાઓ પણ પોતપોતાના શક્તિથી માની આરાધના કરતા હોય છે. જ્યારે જીવના ઉપર કોઈ આપત્તિ આવે છે, અત્યારે વિશ્વ ઉપર આપત્તિ છે કોરોનાના કાળમાં, તો આદિ જગતગુરુ શંકરાચાર્યજી લખી રહ્યા છે કે આપત કિંકરણીયમ, આપત્તિ આવે ત્યારે વ્યક્તિએ શું કરવું જોઈએ? તો એમણે જ ઉત્તરમાં લખ્યું છે કે આપત કિંકરણીયમ, આપત સમયે ચરણ યુગલ અંબાયા સ્મરણીયમ, ભગવતીના ચરણ કમલનું સ્મરણ કરવું જોઈએ. અને સ્મરણમાં પણ આ 9 દિવસ એક અનોખો દિવસ છે. આ આધ્યાત્મિકનો દિવસ છે, આ સંચેતનાનો દિવસ છે, આ જ્ઞાનની જાગૃતિનો દિવસ છે. આ આશ્વિન મહાનવરાત્રિની પૂજા કરવાથી જેવી રીતે આપણે કોઈક મોબાઈલ લઈએ છીએ ને મોબાઈલને 24 કલાક ચલાવવા માટે ચાર્જ કરીએ છીએ, તેવી જ રીતે જો આશ્વિનની નવરાત્રિ સારી રીતે જો માનવામાં આવે તો આખું વર્ષ આપણી અંદર એ ઉર્જાનું સંચેતન થઈ જાય છે. એટલા માટે બધી જ નવરાત્રિઓ કરતા આશ્વિનની મહાનવરાત્રિ એ વિશેષ રૂપ ફલદાયી છે અને આને વિધિવત પૂજન કરવું જોઈએ. બસ ખૂબ જ સાચી વાત કહી આપે કે આશ્વિનની નવરાત્રિ એ આમ તો વિશેષ રીતે અલગ જ છે, કારણ કે આ નવરાત્રિમાં ગરબા પણ થતા હોય છે, પૂજા આરાધના અર્ચના અને ઉપવાસ તો આપણે ચારે નવરાત્રિની અંદર કરતા હોય છે અલગ અલગ સ્વરૂપે, પરંતુ આ નવરાત્રિ વિશેષ રીતે અલગ છે. અને આ નવરાત્રિમાં ખાસ અલગ અલગ વસ્તુઓ જે છે તે પણ દરેક નવરાત્રિથી તેને અલગ પાડે છે. પણ આ વખતે જે પ્રમાણે ક્યાંક ખેલૈયાઓ નિરાશ હતાશ પંડિતજી, જેને લઈને આ વખતે એક પોઝિટિવ સાઈડ એ છે કે આપણને આરાધના કરવાનો સમય વધારે મળશે, મા અંબાની ભક્તિ કરવાનો સમય વધારે મળશે, અને આરતીનો તો એમ પણ સમય ગાઈડલાઈનમાં આપવામાં આવ્યો છે. એટલે મહામારી વચ્ચે મહાશક્તિની પૂજા કેટલી મહત્વ અને કેવી રીતે કરવી? હા, આપે બહુ ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે. આ સમયના અનુસાર કે આ બધી મહામારીઓ જે ઉત્પન્ન થાય છે એ મહામારીથી મહામાયા જ બચાવી શકે છે, બીજો કોઈ બચાવી શકવામાં સમર્થ જ નથી. મહામાયા પ્રસાદેનો મહામારી સમુદ્ભવ, જ્યારે જ્યારે કઈ રોગો ઉત્પાત જનિત થતા હોય છે તે સમયે મહામાયાની આરાધના કરવી જોઈએ. મહામાયાની આરાધના માત્રથી આ મહામારી દૂર થાય છે. એના માટે દુર્ગા સપ્તસતીના 11મા અધ્યાયની અંદર પણ શ્લોક મળે છે. રોગા નશેષા નપહંક્ષતુષ્ટા રુષ્ટા તુ કામાન સકલાન અવિષ્ટાન ત્વામાશ્રિતાનામ, અર્થાત હે ભગવતી, તમારા આશ્રિત જે ભક્તો હોય છે, ત્વામાશ્રિતાનામ ન વિપન્ન નરાણામ, એ વિપત્તિને પ્રાપ્ત થતો નથી. ત્વામાશ્રિતા યા શ્રયતામ પ્રયાંતિ, જે રોગી જીવ હોય છે, જે આપની આરાધના કરે છે ત્યારે એને તત્ક્ષણ એનો રોગ દૂર થઈ જાય છે. તો આ સમયે ચોક્કસપણે આ નવરાત્રાની અંદર જો માતાજીની આરાધના આભ્યંતર રૂપે સાધના રૂપે કરવામાં આવશે તો આ કોરોના કાળ સ્વતઃ ધીરે 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 સમૂલમ ચ વિનશ્યતિ, એ નષ્ટ થઈ જશે. આ સમય, કારણ કે એકાકીનમ તપઃ, તપમાં શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું છે એકાકીનમ,
એકાંતપણું. તો અત્યારે આપણે નવરાત્રિની અંદર ગરબો ઇત્યાદિ પણ કરતા હતા. સરકારશ્રીનું આદેશના પ્રમાણે અત્યારે આપણને એક પુનઃ પ્રાચીન કાળની અંદર જે પ્રમાણેની સ્થિતિ થતી હતી, એક સમયનો આરતીનો સમય આપણને સારી રીતે મળ્યો છે. અને એના પછી પણ સંક્ષિપ્ત રૂપે લોકો પોતપોતાના ઘરમાં પણ ભગવતીની આરાધના કરશે. પણ સામૂહિક રૂપે જે ગરબાનું સ્થિતિ હતી તેને અવરુદ્ધ કરવામાં આવ્યું છે. આ એકાકીનમ તપ, એ ગરબા અવરુદ્ધ થયું એનો અર્થ એ છે કે વ્યક્તિ પોતાના સંચેતનની ઉર્જા એકાકીનમ રૂપ એકાંતમાં સાધના કરીને માને વિશેષ રૂપે પ્રસન્ન કરીને આ કોરોના કાળમાં આ રોગને દૂર કરવા માટે એક સુંદર અવસર બધાને મળ્યો છે. તો માયાના ફલ સ્વરૂપે જ આ મહામારીઓ દૂર થતી હોય છે. આજની નહીં, પ્રાચીન ઇતિહાસઓ જ્યારે 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 આ પૃથ્વી ઉપર એવા મહામારી રોગો ઉત્પન્ન થયા છે, ઉદ્ભવ થયા છે, આ કોઈ પહેલી વખત નથી. કોરોના શબ્દ આપણને આ પહેલી વખત નવાઈ લાગે છે. અનેક વખત ઇતિહાસની અંદર વર્ણન મળે છે. અને ત્યારે માએ કઈ ને કઈ રૂપ ધારણ કરીને, કોઈને કોઈ ઔષધના રૂપ ધારણ કરીને, કોઈને કોઈ મંત્રના સ્વરૂપને ધારણ કરીને, અનેક રૂપ અલગ અલગ રૂપમાં કઈ ને કઈ ઉદ્ભવ થઈને એ રોગોને માએ દૂર કર્યા છે. અને ચોક્કસપણે આ કોરોના પણ માના સાધનાથી, માની પૂજાથી, માની આરાધનાથી આ દૂર થઈ જશે. એમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ મહામાયાની આરાધનાનો સમય છે ને મહામાયાના આરાધનાથી મહામારી સ્વતઃ ધીરે 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 દૂર થઈ જશે. કારણ કે મહામાયાની આરાધનામાં ક્ષણે ક્ષણે યન્નવતામુપૈતિ તદેવ રૂપમ રમણીયતાયા. માતાજીનું જે રૂપ છે તે પ્રત્યેક ક્ષણે અલગ ને અલગ અલગ ને અલગ અલગ ને અલગ થતો હોય છે. તો આ વિષાણુનું પણ રૂપ જે અલગ 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 જે થઈ રહ્યું છે તે માની આરાધનાનું એવું એક પ્રકૃતિના ઉપર વિશેષ રૂપે પ્રભાવ પડશે. સકારાત્મક ઉર્જા નિસ્સરિત થશે અને નકારાત્મક ઉર્જાના સ્વરૂપ જે કોરોના છે તે દૂર થઈ જશે. સમસ્ત ભક્ત મિત્રો મારી નિવેદન છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઘરમાં બેસીને માની આરાધના કરો. આરંભથી લઈને પ્રતિપદાથી લઈને દશમી પર્યંત માના અલગ અલગ સ્વરૂપનું ચિંતન કરો. જેટલી બધી માના રૂપો છે બધા જ રૂપોથી કઈ ને કઈ આપણી કામનાઓ પૂર્ણ થતી હોય છે. આ સમયમાં સમસ્ત વિશ્વના કલ્યાણાર્થ આપણે પોતાના માટે નહીં, સમસ્ત વિશ્વના કલ્યાણ માટે માં ભગવતીની આરાધના કરીએ, માં ભગવતીને પ્રાર્થના કરીએ કે હે માં, આ મહામારીથી હે મહામાયા, તું અમને બધાને બચાવ. એ જ પ્રાર્થના આગળ આપણી પ્રાર્થના ફલીભૂત થશે, એમાં કોઈ સંશય નહીં. જી બેન. તો જેમ આપે કહ્યું પંડિતજી કે માની આરાધના કરશો તો એમ પણ મા પોતાના બાળકો પર રહેમ નજર રાખતી જ હોય છે. એટલે આપણા બધાને મુશ્કેલ સમયમાં આવ્યા છે તો બહાર પણ એ જ કાઢશે અને એ જ કાઢવાના છે. એટલે પ્રાર્થના અને તમારી શ્રદ્ધા રાખશો, શ્રદ્ધા સાચા મનથી તમે પ્રાર્થના કરશો તો અચૂક તમારા દરેક દુઃખ કષ્ટ જે છે તે દૂર થઈ જશે. આ વખતે ઘણી બધી મુશ્કેલીઓ વચ્ચે નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે પંડિતજી. આ બધા વચ્ચે 9 દિવસ માના અલગ અલગ 9 સ્વરૂપની પૂજા કરવામાં આવતી હોય છે. આમ તો આપણે 9 દિવસે માં અંબાના મંદિરે જતા હોઈએ, પૂજા અર્ચના કરતા હોઈએ. આ વખતે 9 દિવસ દરમિયાન કયું કાર્ય કરવું જોઈએ નવરાત્રીની અંદર જેથી માં અંબે પ્રસન્ન થાય, માની આરાધના કરી શકાય અને આપણે પણ સલામત રહી શકીએ? બહુ સુંદર આપે પ્રશ્ન કર્યો છે. કારણ કે આ વખતે ગરબા ઇત્યાદિ મંદિરોમાં ભીડ ભડકાનું થોડુંક મર્યાદિત રહેશે. માતાજીના અલગ અલગ નવરૂપની તમે બહુ સુંદર ચર્ચા કરી. એ દરરોજ માનું અલગ અલગ રૂપના રૂપે પૂજન થાય છે. આરંભમાં જ મેં આપને વાત કરી કવચના શ્લોકાનુસાર કે પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી. એમાં પ્રથમ દિવસે ભગવતી શૈલપુત્રીનું પૂજન. શૈલ અર્થાત પર્વત, પર્વતરાજની પુત્રી પાર્વતી. એ જ પાર્વતીના અલગ અલગ રૂપનું અલગ અલગ દિવસે પૂજન થાય છે. અને આ સમયમાં બહાર આપણે ન નીકળીએ, અંદર જ ઘરમાં બેઠા બેઠા, કારણ કે આ દેહ જ મંદિર છે એ માનીને ભગવતીની આરાધના જપના રૂપે કરીએ. કારણ કે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે
કે જેટલા પ્રકારના યજ્ઞ સાધનાઓ છે એ બધા જ પ્રકારના યજ્ઞાદિક સાધનાદિકમાં પણ યજ્ઞાનામ જપ યજ્ઞોષ્મી. હે અર્જુન, જેટલા પ્રકારના સાધનાઓ છે બધા જ સાધનાઓની અંદર જપ રૂપી યજ્ઞ હું સ્વયં છું. તો જપ કરવું જોઈએ. જપાત સિદ્ધર જપાત સિદ્ધર જપાત સિદ્ધર વરાનને વરમ આનનમ શ્રેષ્ઠમ મુખમ યસ્યાસા વરાનને. અર્થાત હે મહામાયા, ભગવાન શિવ પાર્વતી માને કહી રહ્યા છે કે હે મહામાયા, વ્યક્તિને બીજું કંઈ કરવું જોઈએ, વ્યક્તિને હંમેશા જપ કરવું જોઈએ. જપાત સિદ્ધ, જપથી જ એને સંસિદ્ધિ થાય છે. એક સમાજના કલ્યાણ માટે, પરિવારના કલ્યાણ માટે, આત્મ કલ્યાણ માટે, વિશ્વના કલ્યાણ માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે બીજી કઈ વસ્તુ કરવાની જરૂર નથી. બસ માત્ર જપ કરો. યજ્ઞાનામ જપ યોગ્યોસ્મી. અને જપ પણ કયા મંત્રનું કરો? એના માટે બહુ સુંદર છે કે નવરાત્રિની અંદર માના નવારણ મંત્ર, નવઃ અર્ણવઃ મંત્ર, નવારણ મંત્ર જેને કહેવાય છે ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાयै વિચ્છે ઇતિ નવારણ મંત્ર. આ નવારણ મંત્રની વ્યાખ્યા જ સંપૂર્ણ ચંડીપાઠની અંદર કરવામાં આવ્યું છે. સિદ્ધ કુંજિકા અંદર કરવામાં આવ્યું છે. દેવી ભાગવતની અંદર કરવામાં આવ્યું છે. એટલે આ સમયે બહાર ઇતસ્તતઃ પરિભ્રમણ કરવાનું છોડીને માત્ર માળા લઈને આ સમયે પ્રાતઃકાલ ઉઠીને નિત્ય કૃત્ય કરીએ, ચંદન તિલક ઇત્યાદિ આચમન ઇત્યાદિ કરીને માળા લઈએ ને માનો ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્છે મંત્રનો સવારે, બપોરે, સાયંકાળે, જો બપોરે અનુકૂળ ન હોય તો સાયંકાલે વિશેષ રૂપે માની આરાધના કરીએ, જપ કરીએ. જપ જ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે જપ તો નાસ્તિ પાતકમ. જે વ્યક્તિ જપ કરે છે તેના સમસ્ત પાપો દૂર થઈ જાય છે. તો જપ કરવા માત્રથી જપઃ અર્થાત પાતકમ નષ્ટયતીત યહ સહ જપઃ. જપ કરવા માત્રથી પાતકો નષ્ટ થઈ જાય છે. જપ કરવાથી જે નેગેટિવ એનર્જી છે આપણી અંદર, નકારાત્મક વિચાર છે આપણી અંદર, આજુબાજુ નકારાત્મક જે ઉર્જા છે આપણી અંદર. આપણા ઋષિ મુનિઓ પણ બીજું કંઈ નહીં કરતા હતા. નવરાત્રિની અંદર માળા લઈને માતાજીના ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્છે ઇતિ નવારણ મંત્ર શ્રી માત્ર જપ કરતા હતા. તો આ સમયે બહાર ઇતસ્તત ન પરિભ્રમણ નહીં કરતા, ઘરમાં બેઠા બેઠા દરરોજ માતાજીનું જે અલગ અલગ રૂપ છે તેનું સ્મરણ કરીને, એમનું પૂજન કરીને, માતાજીના અલગ અલગ દિવસે અલગ અલગ ભોગ લગાડીને, તેની પણ હું થોડીક આપને ચર્ચા કરી દઉં. પ્રથમ દિવસે માતાજીને ઘી અર્પણ કરીને, શૈલપુત્રીને ઘી અત્યંત પ્રિય છે, તો ઘી અર્પણ કરીને માતાજીને પ્રસન્ન કરીએ અને એની પૂજા કરીએ. દ્વિતીય બીજા દિવસે માં બ્રહ્મચારિણીનું સ્મરણ કરીને એમનું વિશેષ રૂપે પૂજન કરીએ ને માતાજીની સામે સાકર મૂકીએ. સાકરથી માં જેવી રીતે અત્યંત મધુર થાય છે તેવી રીતે વ્યક્તિના સંપૂર્ણ જીવનને મધુર બનાવે, એની વાણીને મધુર બનાવે એવી પ્રાર્થના કરીને જપ કરવું જોઈએ. પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતી. એ ચંદ્રઘંટામાંને દૂધથી, એમના સામે દૂધ મૂકીને એમનું પૂજન કરવું જોઈએ અને નવારણ મંત્રના જાપ કરવું જોઈએ. તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ. ચોથા દિવસે કુષ્માંડામાંનું પૂજન કરવું જોઈએ. માતાજીની સામે માલપુઆ મૂકવું જોઈએ અને એ માલપુઆથી જેવી રીતે અન્નમ વૈ પ્રાણ રક્ષયતિ, એ માલપુઆથી સમસ્ત જીવ જગતનું માં રક્ષણ કરે એવી પ્રાર્થના કરવી જોઈએ. પંચમમ સ્કંદ માતેથી, પાંચમા દિવસે સ્કંદ માતાનું પૂજન કરવું જોઈએ. એમની સામે કેળા મૂકવું જોઈએ અને માને પ્રસન્ન કરવું જોઈએ. પંચમમ સ્કંદ માતેથી. ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, કાત્યાયનની પુત્રી કાત્યાયની માં ભગવતી થઈ. સાતમા દિવસે કાત્યાયની ભગવતીનું પૂજન કરવું જોઈએ. એમની ષષ્ઠમ કાત્યાયની, છઠ્ઠા દિવસે કાત્યાયની ભગવતીનું પૂજન કરવું જોઈએ. એમની સામે મધ મૂકવા જોઈએ. સપ્તમમ કાલરાત્રિથી, માં સાતમા દિવસે કાલરાત્રિનું પૂજન કરવું જોઈએ. એમની સામે ગોળ મૂકવું જોઈએ અને ગોળથી સમસ્ત રોગો દૂર થાય છે. અષ્ટમમ, સપ્તમમ કાલરાત્રિથી મહાગૌરીથી ચાષ્ટમમ. આઠમા દિવસે, અષ્ટમીના દિવસે રમોત્સવ, મહાગૌરીની પૂજા કરવી જોઈએ અને માતાજીની આગળ શ્રીફળ ફોરવું જોઈએ અને માતાજીની પ્રાર્થના કરવું જોઈએ કે હે ભગવતી, જેવી રીતે હું આ શ્રીફળ અર્પણ આપને કરું છું તેવી રીતે આ સમસ્ત સમાજના ઉપર આ સમય
શ્રીફળની પ્રાપ્તિ કરાવો. શ્રી અર્થાત લક્ષ્મી અને શ્રી અર્થાત સરસ્વતી. અને એટલું જ નહીં, 9મા દિવસે ભગવતી સિદ્ધિદાત્રીની પૂજા કરવી જોઈએ. સિદ્ધિદાત્રીની સામે કાળા તલ પણ રોગ વિમુક્તિ માટે છે, એ મૂકવું જોઈએ ને માતાજીને પ્રાર્થના કરવું જોઈએ. આ રીતે 9 દિવસમાં માતાજીના 9 રૂપની પૂજા કરવી જોઈએ. માતાજીની સામે 9 અલગ અલગ ભોગ લગાડવું જોઈએ. અને એક સાધે સબ સાધીએ, સબ સાધે સબ જાય. બીજી આમ તેમ ફરવાની કઈ જરૂર નથી. જે વ્યક્તિઓ ચંડી પાઠ કરી શકતા હોય તેને ચંડી પાઠનું પાઠ કરવું જોઈએ. બ્રાહ્મણો દ્વારા પણ કરાવવું જોઈએ. અને એ અશક્ય ન હોય આ સમય કોરોના કાળમાં તો માત્ર એક જ મંત્રનો, નવારણ મંત્ર ઓમ એં ગ્રીં ક્લીં ચામુંડે મંત્રનો જાપ કરતા 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 આ 9 દિવસને મહોત્સવના રૂપે માનવું જોઈએ. હા બેન, સુંદર વાત કહી છે. 9 દુર્ગાના 9 સ્વરૂપ અને આ 9 સ્વરૂપોને કયા ભોગ લગાવવા, 9 દિવસોમાં કયા ભોગ લગાવવા અને માની કઈ રીતે આરાધના કરવી તેના વિશે તો ચર્ચા કરી છે. પણ સાથે સાથે જ્યારે નવરાત્રિની વાત હોય ને ત્યારે યંત્ર અને મંત્ર બંને કામ લાગતું હોય. શક્તિના સ્વરૂપોને યંત્ર અને મંત્રથી જપ કરવામાં આવતો હોય છે, પૂજા કરવામાં આવતી હોય છે. તો યંત્ર સાથે મંત્રની પૂજા કેવી રીતે કરવી, કયા મંત્રો બોલીને કરવી, અને એવું કહેવાય કે યંત્રનું જે બિંદુ હોય ને એ જ માં જગદંબા હોય છે, એ સાક્ષાત જગદંબે હોય છે. જી, બહુ સુંદર આપે વાત કરી. યંત્ર, મંત્ર અને તંત્ર એ 3 સ્વરૂપ ભગવતીનો જ છે. યંત્રાત્મિકાયે દુર્ગા દેવ્યై નમો નમઃ, મંત્રાત્મિકાયે દુર્ગા દેવ્યై નમો નમઃ, તંત્રાત્મિકાયે દુર્ગા દેવ્યై નમો નમઃ. જ્યારે આપણે પૂજન કરતા હોઈએ છીએ ત્યારે મંત્રની સાથે યંત્રની પણ વિશેષ મહત્વ હોય છે. મંત્રની અંદર જ સમસ્ત દેવી દેવતાઓનો વાસ છે. એટલા માટે શાસ્ત્રની અંદર કહ્યું છે કે મંત્રાધીનમ જગત સર્વમ મંત્રાધીના સુદેવતા તે મંત્ર બ્રાહ્મણાદીના તસ્માત બ્રાહ્મણ પૂજનમ. મંત્ર, આ સંપૂર્ણ જગત જે છે તે મંત્રાધીનમ જગત સર્વમ, સંપૂર્ણ જગત મંત્રના અધીન છે. અને મંત્રાધીના સુદેવતા, બધા દેવી દેવતાઓ મંત્રના અધીન છે. તો મંત્રને જાગૃત કરવા માટે, મંત્રને સિદ્ધ કરવા માટે, માને પ્રસન્ન કરવા માટે, માને જે આપણે વિરાજમાન કરીએ તેના માટે જે સ્થાન હોય છે તે યંત્ર સ્વરૂપ હોવો જોઈએ. જે દેવી દેવતાને આપણે વિરાજમાન કરીએ એ દેવી દેવતાને બેસાડવા માટે પહેલા યંત્ર બનાવવો જોઈએ. જેવી રીતે ઉદાહરણ રૂપે હું આપને પ્રસ્તુત કરું કે ભગવતી દુર્ગાને વિરાજમાન કરવું છે તો સર્વપ્રથમ નવારણ મંત્ર. નવારણ મંત્રમાં પહેલા ત્રિકોણ, એની અંદર બિંદુ, એના ઉપર ષટકોણ, એને વર્તુલાકાર, એને ચોરસ અને અલગ અલગ આજુબાજુ કમલની પાંખડી, એ બધું બનાવીને એની અંદર અલગ અલગ ભાગમાં ચંડીપાઠની અંદર સુંદર યંત્ર બનાવેલું છે. ત્યાં નવારણ મંત્ર પહેલા લખો. ઓમ એં હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્ચે. એ મંત્ર લખીને મંત્રના જે ત્રિકોણની મધ્યમાં જે બિંદુ છે એ બિંદુ ઉપર ભગવતીના બીજ મંત્રનો તમે પહેલા 11 વખત જપ કરો. અને 11 વખત જપ કર્યા પછી એ યંત્રસ્થ શક્તિ એની અંદર દિવ્યતાને પ્રાપ્ત કરે છે. એ યંત્રની પૂજા થાય છે, યંત્રસ્થ દેવતાનું આવાહન થાય છે. ભો યંત્રસ્થ દેવતા યહા ગચ્છ યહો તિષ્ઠ, એ પ્રમાણે યંત્રસ્થ દેવતાનું આવાહન કરવામાં આવે છે. યંત્ર પછી ભગવતીનો એક સુંદર પીઠ બની જાય છે, જેને આપણે બેસવા માટે આસન કે, એના ઉપર ભગવતી માને વિરાજમાન કરવું જોઈએ. માને વિરાજમાન કર્યા પછી માની પ્રતિષ્ઠા કરવી જોઈએ. મનો જ્યોતિર ઇતિ મંત્રેણ પ્રાણ પ્રતિષ્ઠામ કુર્યાત. પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી માતાજીને અલગ અલગ ઉપચારથી, એકોપચાર સમય ન હોય આપની જોડે તો એક જ વખત એકોપચારેણ
દુર્ગા દેવી ત્વામહમ પૂજયામિ. સમય હોય તો થોડુંક એનાથી પંચોપચાર અલગ અલગ પાદ્ય અર્ઘ્ય આચમની એતાની પાદ્યાદિ અર્ઘાચમની સ્નાનીય પુનરાચમનિયાને ભૂર્ભુવસ્વ શ્રી દુર્ગા દેવ્યે નમઃ. આ મંત્રથી પંચોપચાર પૂજન કરવું જોઈએ. થોડુંક સમય તમારી જોડે છે, પૂજાની બધી સામગ્રીઓ ઉપલબ્ધ છે, આ સમય તો વિશેષ રૂપે માની પૂજા કરવી જોઈએ. તો યંત્રસ્થ જે માં ભગવતી દુર્ગા છે તેને દશોપચાર કરવું જોઈએ, એકાદશોપચાર કરવું જોઈએ. હજુ ભગવતીની વિશેષ કૃપા હોય 16 કરવું જોઈએ, ત્રિંશોપચાર કરવું જોઈએ અને વિશેષ માને રાજોપચાર પૂજા કરવી જોઈએ. એ યંત્રસ્થ જે ભગવતી છે એને રાજોપચાર પૂજા કરવામાં આવે. આ સમયે રાજાઓ પણ આ મહાનવરાત્રિના સમયે રાજાઓ માતાજીને વિશેષ રૂપે અલગ રૂપે માની પૂજા કરતા હતા. ઇત્રથી પૂજા કરતા હતા, પુષ્પથી પૂજા કરતા હતા, ભગવતીને વસ્ત્ર અર્પણ કરતા હતા, ભગવતીને સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરતા હતા, ભગવતીને કાસ્કો છે, અરીસો છે, બિંદી છે, બંગડી છે, અનેક પ્રકાર રાજોપચાર રાજાઓને જેવી રીતે સજાવવામાં આવે તેવી રીતે અને માને પ્રાર્થના કરતા હતા કે દેહી સૌભાગ્યમાં આરોગ્યમ. હે ભગવતી, તું તો સૌભાગ્ય આપવા વાળી છે. દેહી સૌભાગ્યમાં આરોગ્યમ. જો આ અત્યારના સમયમાં આરોગ્યની વિશેષ જરૂરિયાત છે, એટલા માટે દેહી સૌભાગ્યમાં આરોગ્યમ, દેહી મે પરમમ સુખમ. અને ભગવતીને પ્રાર્થના કરીને કહેવું જોઈએ કે રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જય. હે ભગવતી, તું મને રૂપ આપ, રૂપમ દેહી જયમ દેહી, તું મને વિજય આપ, યશો દેહી યશ આપ, દ્વિષો જહી, મારા બધા શત્રુઓને દૂર કરીને. એટલું જ નહીં, ભાગ્યમ ભગવતી દેહી મેં. હે ભગવતી, તું જ ભાગ્ય આપવા વાળી છે, તું જ સૌભાગ્ય આપવા વાળી છે. તો ભાગ્યમ ભગવતી દેહી મેં એટલું પુત્રાન દેહી, પુત્ર પણ આપ, પુત્રાન દેહી, ધનમ દેહી, અનેક પ્રકારના જે ધનો છે તે ધન આપ, પુત્રાન દેહી, ધનમ દેહી, સર્વાન કામાંશ્ચ પ્રદેહી, અને અનેક પ્રકારની કામનાઓ તું મારી પૂર્ણ કર. જ્યારે આપણે યંત્ર ઉપર ભગવતીને વિરાજમાન કરીએ અને એના પછી મંત્ર જાપ કરીએ અને તંત્ર અર્થાત તનુ વિસ્તારે, તંત્રની વિશેષ મહિમા છે. તંત્ર શાસ્ત્ર આ સમયમાં તંત્ર રૂપે પણ તંત્રને ખોટી રીતે આપણે ન લઈએ. આ સમય તો તંત્ર માર્ગની અંદર પણ આરાધનાનો વિશેષ સમય છે. તો યંત્ર, મંત્ર, તંત્ર અર્થાત મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. મંત્ર અર્થાત ભગવતી મહાલક્ષ્મી, તંત્ર અર્થાત ભગવતી મંત્ર અર્થાત મહાકાળી, તંત્ર અર્થાત મહાલક્ષ્મી, યંત્ર અર્થાત મહાસરસ્વતી. એ ત્રણે એક જ છે. એટલા માટે કહેવામાં આવે કે ત્રિગુણાત્મિકાયે દુર્ગા દેવ્યે નમો નમઃ. યંત્રના ઉપર જો એમને આસીન કરીને પૂજન કરવામાં આવે તો માં એકદમ અલ્પ સમયની અંદર વિશેષ પ્રસન્ન થાય છે અને ભક્તોના દુઃખ દૂર કરે છે, ભક્તોના કષ્ટ દૂર કરે છે. ખાસ કરીને વૈદિક કર્મ જ્યાં હોય ત્યાં વિશેષ રૂપે. જી સતીશભાઈ, ખૂબ જ સાચી વાત કહી. આપણી પાસે સમયનો અભાવ છે, માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે, પરંતુ માં દુર્ગા, માં અંબેની આરાધના 9 દિવસ દરમિયાન કેવી રીતે કરવી, આ તમામ બાબતોની ચર્ચા સાથે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમમાં અત્યારે હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.